description pages. This method of performance appraisal was devised in order to eliminate the chances of personal bias during the appraisals and to reduce the chances of very high or very low rating in the appraisal system. તો appraisals ની અંદર આપણે જોઈએ તો એ જે બાયસ પર્સનલ બાયસ છે એના ચાન્સીસ છે એ ઓછા કરે છે. પર્સનલ બાયસ ની અંદર શું આવે કે જજમેન્ટ જે લેતા હોય વ્યક્તિ જે જજ છે એ એના જે ફેમિલી રિલેશન્સ વાળા વ્યક્તિ હોય એના ફ્રેન્ડ્સ હોય એનો છે એ વધારે એને રેટિંગ વધારે આપશે, જ્યારે બીજા જે અનધર પર્સન છે કે જેને ઓળખતા નથી એને ઓછા રેટિંગ આપશે. બરાબર છે. તો એના કારણે છે પરફોર્મન્સ અપ્રેઝલ્સના ડિસિઝનની અંદર મેનિપ્યુલેશન્સ થશે. In this method, a set of 4 statements are formed, 2 of which are positive and 2 of them are negative. Several such sets of statements are prepared and the rater or appraisers is asked to select 2 statements or 4 in each set which describe the employee the most and which describe him the least respectively. તો એની અંદર આપણે એક આખું છે તમને મેં બોક્સ આપેલું છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે એક આખો સેટ બનાવેલો હોય કે જેની અંદર છે એ તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવેલો હોય અને એક જે સેટ છે એની અંદર 4 ક્વેશ્ચન પૂછેલા હોય કે જેનાથી છે એ વ્યક્તિ તમારું ક્વોલિટી જાણી શકે અથવા તો એને જે પણ વસ્તુનું રિસર્ચ કરવાનું છે એ વસ્તુ છે એ રિસર્ચ કરી શકે. એના માટે છે એ આખો સેટ્સ બનાવેલો હોય છે. These positive qualities of an employee get a plus credit and negative qualities get a minus credit. તો એની જે ક્રેડિટ આપવામાં આવેલી હોય એ ક્રેડિટની અંદર જો એને એની ક્વોલિટીઝ છે પોઝિટિવ હશે તો એને એની ક્રેડિટ પ્લસ થશે અને જો નેગેટિવ હશે તો એ માઇનસ કરવામાં આવશે. If employee gets rated as a most applicable for positive statement and least applicable for a negative statement, તો જેનું પોઝિટિવ સ્ટેટમેન્ટ રેડી થશે એ વ્યક્તિને વધારે કન્સિડર કરવામાં આવશે મોસ્ટ એપ્લિકેબલ ફોર ધી જોબ, અને જે લીસ્ટ એપ્લિકેબલ હશે એ વ્યક્તિને રિમૂવ કરવામાં આવશે. He earns a plus credit, but when he gets a most applicable for a negative statement and least applicable for a positive statement, he gets a negative credit. કોઈ વ્યક્તિ છે એને પહેલી જે ટેસ્ટ છે એ પૂરી કરી એની અંદર એને ક્રેડિટ છે પ્લસ, બટ એનું જે સ્ટેટમેન્ટ રેડી થયું છે બરાબર છે એ મોસ્ટ એપ્લિકેબલ નથી, બરાબર લીસ્ટ એપ્લિકેબલ છે, તો પણ એ નેગેટિવ થશે. અને કોઈ વ્યક્તિ છે એની માઇનસ ક્રેડિટ છે અને એનું સ્ટેટમેન્ટ પોઝિટિવ બનેલું છે તો પણ એ વ્યક્તિ છે એનું મોસ્ટ એપ્લિકેબલ બનશે. તો જેમ આપણે આગળ ડિસ્કસ કરેલું કે જે વ્યક્તિની પ્લસ ક્રેડિટ અને મોસ્ટ એપ્લિકેબલ હશે એનું પોઝિટિવ સ્ટેટમેન્ટ હશે અને જે વ્યક્તિનું લીસ્ટ એપ્લિકેબલ છે અને માઇનસ ક્રેડિટ છે એનું નેગેટિવ સ્ટેટમેન્ટ બનશે. The person who evaluates the employee and puts a tick mark against the statement does not know as to how much mark would the employee get. તો એક વ્યક્તિ છે એને આખું એક બનાવવામાં આપેલું છે બરાબર છે, એક સેટ એ વ્યક્તિએ છે એ આખું ડિસાઇડ કરવાનું છે. તો એ વ્યક્તિને પણ ન ખબર હોય કે નેક્સ્ટ જે સ્ટેટમેન્ટ છે અથવા તો નેક્સ્ટ જે સેટ છે એની અંદર એ એમ્પ્લોઈઝને કેટલા માર્ક્સ મળેલા છે બરાબર છે. કોઈ વ્યક્તિ છે એ જજ નહીં કરી શકે, કોઈ એક વ્યક્તિના જજમેન્ટ ઉપર ડિપેન્ડ નથી બરાબર. He also mentions M for most applicable, L for least applicable. તો 2 specimens of this system are given below. તો તમને બે એવી ફિગર્સ આપવામાં આવેલા છે કે જેનાથી તમને એ આખા જે લોકો રિસર્ચ કરતા હોય એ ટેબલનો ખ્યાલ આવશે. જેમ કે મેન્ટેનન્સ ઓફ મશીન એ ફર્સ્ટ છે સ્પાઇસમેન 1. તો સ્પેસમેન 1 ની અંદર છે ફર્સ્ટ રિમેઇન પ્રેઝન્ટ એટ ધ મશીન ડ્યુરિંગ ધ ડ્યુટી આર્સ. તો ડ્યુટી આર્સ તમારા છે તો એમાં તમે મશીન્સની પાસે કેટલા ટાઈમ રહેલા છો બરાબર છે. તો એની અંદર છે એમ કે મોસ્ટ એપ્લિકેબલ કે લીસ્ટ એપ્લિકેબલ. તો વધારે આર્સ રહેલા હશો તો એમ અને ઓછા હશે તો એલ. ગીવ પ્રોપર અટેન્શન ટુ મશીન. તો મશીનની અંદર તમે કેટલું અટેન્શન આપેલું છે. ગો સમવેર એલ્સ વેન મશીન ઇઝ ઓન. મશીન છે એ ચાલુ છે ત્યાં તમે કોઈ બીજી જગ્યાએ જાઓ છો. ઇન્ક્રીઝ અનનેસેસરી મશીન સ્પીડ હેન્સ ધ મશીન હેઝ ફ્રિક્શન. મશીનની જે લિમિટ છે એના કરતાં આપણે જલ્દી છે એના માટે શું કરીએ તો કે મશીનની સ્પીડ વધારી દઈએ, એવું કરેલું છે બરાબર છે કે નહીં. નેક્સ્ટ છે ધ પર્સન ડુઈંગ રેટિંગ કેન નોટ ઇન્ડિપેન્ડન્ટ. તો એક વ્યક્તિના રેટિંગ ઉપરથી છે એ આખો સ્ટેટમેન્ટ ડિસાઇડ નહીં થાય, એટલે કોઈ એક વ્યક્તિ છે એ બાયસનેસ કરીને પણ જજ નહીં કરી શકે. because the decoding for most applicable and least applicable statement is done by HR department. હવે બીજું જે સ્પેસમેનનું બનાવવામાં આવેલું છે એ છે કોઓપરેશન માટે. પહેલું છે એ મશીન માટેનું હતું મેન્ટેનન્સ ઓફ મશીન, નેક્સ્ટ છે ફોર કોઓપરેશન. તો એની અંદર કયા ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે, એક સેટની અંદર 4 ક્વેશ્ચન. હિયર્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ સુપરવાઇઝર્સ ઇન્સ્ટ્રક્શન કેરફુલી. કે તમે ઇન્સ્ટ્રક્શન જ્યારે સુપરવાઇઝર આપે છે તો તમે સરખી રીતે સાંભળેલી છે કે નહીં, એને સમજેલા છો કે નહીં.
એ આપણને ક્યારે ખ્યાલ આવે કે જ્યારે એ એપ્લિકેબલ એકચ્યુઅલ એપ્લિકેશનમાં આવે ત્યારે. કોઓપરેટ્સ વિથ કલીગ્સ ફોર ધ વર્ક. તો તમે કલીગ્સને કાંઈ નથી આવડતું તો સમજાવો છો, એની સાથે કેટલું કોઓપરેટ કરો છો. ગેટ્સ બોર્ડ વેન સુપરવાઇઝર ગીવ ઇન્સ્ટ્રક્શન. તો ત્યારે તમે સૂઈ જાઓ છો કે એને ઇગ્નોર કરો છો, બરાબર છે. ડઝ નોટ ગીવ કોઓપરેશન ટુ ધ કલીગ્સ ઓન ડ્યુટી. તો તમે કોઓપરેટ નથી કરતા, તો એની અંદર છે એ તમારે ટીક માર્ક કરવામાં આવશે, એ ઉપરથી આખું સ્ટેટમેન્ટ રેડી થશે તમારું મોસ્ટ એપ્લિકેબલ કે લીસ્ટ એપ્લિકેબલ. નેક્સ્ટ છે સ્પાઇસમેન ફોર ફોર્સ્ડ ચોઇસ મેથડ. હવે આખી એક જગ્યાએ માનો કે બનાવવામાં આવેલું છે, તો એની અંદર એ 4 ક્વેશ્ચન જ હશે. સેટ એક છે, બરાબર, સેટ્સ અલગ અલગ હશે. એક આખું સ્ટેટમેન્ટ છે જેની અંદર સેટ વાઇઝ છે એ ક્વેશ્ચન સેટ કરેલા છે કે એક સેટની અંદર 4 ક્વેશ્ચન. તો આપણે નંબરિંગ પણ એ જ રીતે કરેલો છે જેથી તમને વધારે આઈડિયા આવે. તો ફર્સ્ટ છે હી મેક્સ સમ એફર્ટ્સ ડ્યુ ટુ ઇન્ડિવિજ્યુઅલ રેકમેન્ડેશન. તો ઇન્ડિવિજ્યુઅલ રેકમેન્ડેશન્સ કેટલો આપે છે, એફર્ટ્સ કેટલા લગાવે છે વધારે ક્રિએટિવિટી માટે. નેક્સ્ટ છે હી વર્ક સિસ્ટમેટિકલી વર્ક કરે છે કે નહીં, એથિક્સને કે એના જે રૂલ્સ પ્રોટોકોલને ધ્યાનમાં રાખે છે કે નહીં. હી લેક્સ ધ કેપેસિટી ટુ ગીવ રિલીફ ટુ અધર પીપલ. તો બીજા લોકો છે એને રિલીફ મળે, બરાબર છે, અથવા તો પોતાની કેપેસિટી છે એનો અંડર યુટિલાઇઝેશન થાય છે. સ્લો ઇન અ વર્ક એન્ડ નેચર. તો એનું વર્ક કરે છે એની અંદર ખૂબ ધીમા છે. નેક્સ્ટ સેટની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન ઇન્થુસિયાસ્ટિક અબાઉટ વર્ક. એટલે કે તમારો વર્ક પ્રત્યેનો ઉત્સાહ કેટલો છે, બરાબર છે. નેવર ડિફેન્ડ હિઝ ઓન મિસ્ટેક. કે તમને કોઈ મિસ્ટેક છે એ કહેવામાં આવે છે તો તમે ડિફેન્ડ કરો છો કે ના આ મિસ્ટેક મેં નથી કરેલી, અથવા તો તમે એ વસ્તુ વિશેના એવા બધા તમે એ જે મિસ્ટેક કરેલી છે, બરાબર છે, તો એને ડિફેન્ડ કરવા માટે તમે બીજી ખોટી 4 વસ્તુ કહો છો. તો એ તમારો કેવા પ્રકારનો નેચર છે એના ઉપરથી તમને એમ કે એલ મળશે. ફેલ ઇન ડુઈંગ ધ વર્ક ફોર ધ વેલફેર ઓફ અધર્સ ઓર સ્લો ઇન ડુઈંગ ધ વર્ક. કે તમે કોઈ વસ્તુ કરવા માટે બીજાના વેલફેરને તમે નુકસાન પહોંચાડો છો, અથવા તો તમે બીજાના સારે વસ્તુ છે અથવા તો બીજાના વેલફેરને ધ્યાનમાં રાખીને વર્ક નથી કરતા. તમે વર્ક કરવામાં ખૂબ ધીમા છો, બરાબર છે, તમારી સ્પીડ બરાબર છે, બટ તમે હાથે કરીને અંડર યુટિલાઇઝેશન કરો છો. નેક્સ્ટ છે હેઝ ગુડ હેલ્થ એન્ડ સ્ટ્રેન્થ. તમારી સ્ટ્રેન્થ અને હેલ્થ તમારી કેવી છે. કમ લેટ ઇન સ્ટાફ મિટિંગ. તો આ જે 4 ક્વેશ્ચન છે એ પ્રોપરલી કેના ઉપર છે, તો કે તમે રજા રાખો છો, તમારી સ્ટ્રેન્થ, તમારી યુટિલાઇઝેશન ઉપર. કમ્સ લેટ ઇન સ્ટાફ મિટિંગ. સ્ટાફ મિટિંગની અંદર તમે લેટ આવો છો, બરાબર છે, જેના લીધે સ્ટાફ મિટિંગ લેટ થઈ જાય છે, અથવા તો તમને આગળની ઇન્સ્ટ્રક્શન છે એ ખબર નથી હોતી. કોઓપરેશન વિથ ધ ટોપ મેનેજમેન્ટ. તો ટોપ મેનેજમેન્ટ સાથે તમે કોઓપરેશન નથી કરતા. ટુ સમ એક્સટેન્ટ પેસિમિસ્ટિક એન્ડ ફિયરિંગ. તો અમુક વસ્તુ છે એ તમારે કરવાની છે, સ્ટીલ તમે શું કઈ રીતે કરો છો, તો કે એને બહુ ધ્યાનમાં નથી લેતા, અથવા તો તમે ટોપ મેનેજમેન્ટના ડરને કારણે તમે કરો છો એટલે પ્રોપર નથી કરી શકતા, બરાબર છે. એવા ઘણા બધા પ્રોબ્લેમ છે ક્રિએટ થતા હોય છે. નેક્સ્ટ છે 4 ક્વેશ્ચન છે એની અંદર ફર્સ્ટ છે ઓલવેઝ કમ્પ્લીટ્સ ધ વર્ક. પ્રોપરલી કમ્પ્લીટ વર્ક કરો છો કે નહીં, ઓન ટાઈમ કરો છો કે નહીં. ડઝ નોટ ગીવ હેડ ટુ અધર સુપરવાઇઝર. અધર જે સુપરવાઇઝર્સ છે એને તમે હેડ આપો, મીન્સ કે હેડ મીન્સ કે તમે એને હેલ્પ કરો છો કે નહીં, અથવા તો એના ઇન્સ્ટ્રક્શન છે તમે માનો છો કે નહીં, એને રિસ્પેક્ટ આપો છો કે નહીં. કારણ કે આપણા સુપરવાઇઝર નથી તો આપણે એને રિસ્પેક્ટ નહીં આપવાની, એવું તમારું બિહેવિયર છે. ક્રિએટ્સ હિન્ડ્રન્સીસ ઇન ધ રિકમેન્ડેશન ઓફ એમ્પ્લોઈઝ. તમે એમ્પ્લોયના રિકમેન્ડેશન્સ છે, બરાબર છે, તો અધર એમ્પ્લોઈઝ છે તમને કહે છે તો તમે એને હિન્ડ્રન્સીસ મીન્સ કે તમે અડચણ ક્રિએટ કરો છો. રિફ્યુઝિસ ટુ એક્સેપ્ટ ધ મિસ્ટેક. તો તમે એ મિસ્ટેક એક્સેપ્ટ નથી કરતા તમારી, જેમ મેં તમને આગળ સમજાવેલું છે. તો આ 4 આખું સેટ છે એની અંદર મિસ્ટેક્સને અથવા તો તમારી બિહેવિયર કેવો છે એના ઉપર તમને કહેવામાં આવેલું છે. તો આખું એક આ ફોર્સ્ડ ચોઇસ મેથડ સ્પેસિમેન પ્રમાણેનું આખું એક સ્ટેટમેન્ટ છે કે જે રેડી કરવામાં આવે અને એના નીચે જે સિગ્નેચર કરવામાં આવશે અને ડેટ લખવામાં આવશે કે ક્યારે આ આપણે કરેલું છે, બરાબર. તો આ ફોર્સ્ડ ડિસ્ક્રિપ્શન પેજીસ હતું જેની અંદર આપણને અલગ અલગ સેટ ઓફ ક્વેશ્ચન્સ આપેલા હશે અને એના આન્સર ઉપરથી આપણે સ્ટેટમેન્ટ રેડી કરશું કે જે આપણને પરફોર્મન્સ અપ્રેઝલના ડિસિઝન માટે વર્ક કરશે. નેક્સ્ટ છે એના મેરિટ્સ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.